આજે આપણે આપેલા બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવીએ. તો અહીં આકૃતિમાં જો આપણને એક સમતલ પેલો આપેલું છે π1, એનું સમીકરણ થાય સદિશ r ડોટ સદિશ n1 કેપ ઇઝ ઇક્વલ ટુ d1. બીજું સમતલ છે π2, એનું સમીકરણ છે સદિશ r ડોટ n2 કેપ ઇઝ ઇક્વલ ટુ d2. આ બંને સમતલો એક જ રેખા L માં છેદે છે. તો બંને સમતલોની છેદ રેખા આ L છે, જેનું સમીકરણ સદિશ r બરાબર a પ્લસ k ઇન્ટુ સદિશ n, જ્યાં k બિલોંગ્સ ટુ r છે. આમ આ રેખા પરના બધા જ બિંદુઓ એ સમતલ π1 નું પણ સમાધાન કરે અને સમતલ π2 નું પણ સમાધાન કરે. તેથી π1 અને π2 ના છેદ રેખામાંથી પસાર થતું હોય તેવું આપણને કોઈ એક ત્રીજું સમતલ મળે π3. તો આ ત્રીજા સમતલના સમુદાયનું સમીકરણ છે પહેલું સમતલ પ્લસ લેમ્ડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0, જ્યાં લેમ્ડા કોઈક વાસ્તવિક સંખ્યા છે. તો પહેલું સમતલ એટલે સદિશ r ડોટ n1 કેપ ઇઝ ઇક્વલ ટુ d1. ત્યારબાદ પ્લસ લેમ્ડા ઇન્ટુ π2 એટલે બીજું સમતલ તો બીજું સમતલ છે r ડોટ n2 કેપ ઇઝ ઇક્વલ ટુ d2. તો લેમ્ડા ઇન્ટુ આ બીજું સમતલ લીધું આપણે, d2 ને તમે આ બાજુ લાવો એટલે માઇનસ d2 બરાબર 0 થાય, d1 ને અહીંયા લાવો એટલે માઇનસ d1 બરાબર 0 થાય. તો આ રીતે r ડોટ n1 કેપ માઇનસ d1 પ્લસ લેમ્ડા ઇન્ટુ સદિશ r ડોટ n2 કેપ માઇનસ d2 બરાબર 0, જે માગેલા સમતલના સમીકરણનું સદિશ સ્વરૂપ છે. એટલે કે બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ આ થયું. હવે તમે r નું મૂલ્ય xyz સદિશ n1 નું મૂલ્ય a1 b1 c1 લો અને d1 ના d1 રાખો તો આપણને એનું કાર્ટેશિયન સમીકરણ સ્વરૂપ મળે a1x પ્લસ b1y પ્લસ c1z માઇનસ d1 પ્લસ બીજું સમીકરણ છે a2x પ્લસ b2y પ્લસ c2z માઇનસ d2 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં લેમ્ડા બિલોંગ્સ ટુ r કોઈક વાસ્તવિક સંખ્યા છે. આ બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું આ જે ત્રીજું સમતલ છે π3, એનું કાર્ટેશિયન સમીકરણ છે. આપણે મોસ્ટ ઓફ આ કાર્ટેશિયન સમીકરણનો જ ઉપયોગ થાય. હવે આ બે સમતલોની છેદ આ રેખા છે એનું સમીકરણ પણ મેળવી શકાય. એ સમીકરણ છે સદિશ r બરાબર a પ્લસ k ઇન્ટુ સદિશ n, k બિલોંગ્સ ટુ r. સદિશ n નું મૂલ્ય અહીં આપણે સદિશ n1 અને n2 જે બે અભિલંબ છે એના ક્રોસ ગુણાકારથી સદિશ n મળે. જ્યારે આ બે સમતલના સમીકરણો છે એનામાં z બરાબર 0 લઈ x અને y ને લોપ કરવાથી આપણને સદિશ n આયામ મળે. x1 y1 અને z છે 0. એનો ઉપયોગ આનામાં કરતા આપણને બે સમતલના છેદની રેખાનું સમીકરણ પણ મેળવી શકાય. હવે આપણે બે સમતલો વચ્ચેનો ખૂણો જોઈએ, એંગલ બિટવીન ટુ પ્લાન્સ. તો સમતલ π1 નું સમીકરણ છે r ડોટ સદિશ n1 ઇઝ ઇક્વલ ટુ d1 અને બીજું સમતલ છે π2 સદિશ r ડોટ n2 ઇઝ ઇક્વલ ટુ d2. બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે તેમના અભિલંબ વચ્ચેનો ખૂણો કહેવાય. અહીં આકૃતિમાં પ્રથમ સમતલ છે, આ બીજું સમતલ છે. પ્રથમ સમતલનો અભિલંબ n1 અને બીજા સમતલનો અભિલંબ n2. આ બે અભિલંબ વચ્ચેનો ખૂણો છે જે લઘુકોણ હોય તે આલ્ફા અને તેની બાજુમાં પૂરક કોણ. અને આ બે સમતલો છે એ બે વચ્ચેનો ખૂણો થીટા છે. સામસામેના ખૂણા પૂરક કોણ હોય તો તે આધારે થીટા અને આલ્ફાનું મૂલ્ય સમાન થાય. તો બે સમતલો છેદવાથી બનતા ખૂણાઓ, તો બે સમતલો છેદવાથી 1 2 3 ને 4 ખૂણાઓ બને એમાંથી જે લઘુકોણ હોય એને જ બે સમતલો વચ્ચેનો ખૂણો કહેવાય. તેથી આપણે થીટા બરાબર આલ્ફા લીધા. તેથી cos થીટા બરાબર સદિશ n1 ડોટ n2 નો માનાંક અપોન માનાંકમાં n1 ડોટ n2 કે. અહીં લઘુકોણ લેવાનો હોવાથી 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. સમતલના આ જે સદિશ સમીકરણ છે એ સદિશને બદલે તો કાર્ટેશિયન સ્વરૂપ સમીકરણ હોય
તો એનું સ્વરૂપ થાય a1x પ્લસ b1y પ્લસ c1z પ્લસ d1 બરાબર 0. બીજું સમતલ છે a2x પ્લસ b2y પ્લસ c2z પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શરત પ્રમાણે n1 ડોટ n2, તો અહીં n1 તમારો a1 b1 ને c1 થાય ને n2 થાય a2 b2 અને c2. તો બેનો ડોટ ગુણાકાર લો તો a1 ડોટ a2 પ્લસ b1 ડોટ b2 પ્લસ c1 ડોટ c2 અપોન a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર પ્લસ c1 સ્ક્વેર ઇન્ટુ a2 સ્ક્વેર b2 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર. પરંતુ જો n1 ડોટ n2 આ મૂલ્ય જો 0 થઈ જાય તો આ બે સમતલ પરસ્પર લંબ કહેવાય, અર્થાત તેની વચ્ચેનો ખૂણો 90 કાટખૂણો થાય. જો તેમનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થઈ જાય, જો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય તો સદિશો પરસ્પર સમાંતર છે એમ કહેવાય. સમાંતર માટે આપણે આમ પણ લખી શકાય a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. પણ એનો જ ક્રોસ ગુણાકાર લે તો શૂન્ય સદિશ જ થાય. એટલે લંબ અને સમાંતરની આ બે શરત છે, પણ લંબ કે સમાંતર બંને ન હોય ત્યારે જ આપણે બે સમતલ વચ્ચે ખૂણાનું આ સૂત્ર લેવાનું છે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. તો એ પહેલા આપણે જોઈએ રેખાનું સમીકરણ સદિશ r બરાબર સદિશ a પ્લસ લેમ્બડા સદિશ b, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ r, અને સમતલ પાઈનું સમીકરણ સદિશ r ડોટ n કેપ બરાબર d. આ બે સમીકરણોમાં જો રેખાની દિશાનો સદિશ b અને સમતલનો અભિલંબ n એ બેનો ડોટ ગુણાકાર 0 થાય તથા r ડોટ n અને d જો સમાન ન થતા હોય તો સમતલ અને રેખા એકબીજાને સમાંતર છે, ક્યાંય છેદશે નહીં. જો રેખાની દિશાનો સદિશ અને સમતલના અભિલંબનો આની સાથેનો જો ડોટ ગુણાકાર શૂન્ય થાય અને r ડોટ સદિશ n બરાબર પણ d થઈ જાય તો રેખાયેલના બધા જ બિંદુ સમતલ પાયમાં છે. એટલે કે આ સમતલ પાયની અંદર રેખા પોતે સમાયેલી છે, એના બધા જ બિંદુ આવી જાય. પણ જો b ડોટ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો રેખા સમતલને કોઈ એક જ બિંદુમાં છેદે. આ રેખા છે એ સમતલને માત્ર એક જ બિંદુમાં છેદે છે, આ સમતલ પાય. તો આપણને કોઈક વાસ્તવિક સંખ્યા k1 એવી મળે કે જેનું મૂલ્ય d માઇનસ a ડોટ n નો માનાંક અપોન મોડ b ડોટ મોડ n જેટલું થાય. હવે આપણે જોઈએ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. તો આ રેખાનું સમીકરણ અને આ સમતલનું સમીકરણ. તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એનો અર્થ થાય કે રેખા અને સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો. તો અહીંયા તમે જુઓ તો આ સમતલનો અભિલંબ છે, આ કોઈક રેખા છે અને આ સમતલ છે. તો રેખા અને અભિલંબ વચ્ચેનો ખૂણો થીટા છે. આ આખો ખૂણો 90 નો થાય તો બાકીનો ખૂણો π/2 માઇનસ થીટા થાય, જેને આપણે આલ્ફા કહીએ. તો અહીંયા cos π/2 માઇનસ થીટા બરાબર આપણને મળે sin આલ્ફા. તેથી cos π/2 માઇનસ થીટા બરાબર sin આલ્ફા, અને એનું સૂત્ર થાય સદિશ b ડોટ n નો માનાંક અપોન મોડ સદિશ b ઇન્ટુ મોડ n. આમ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો sin આલ્ફાનું સૂત્ર આપણે લેવાનું છે. કોસનું લો તો ઉપરનું પરિણામ મળે અને તેનો કોટિકોણ લેવો પડે, એટલે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. બિંદુથી સમતલનું અંતર. ધારો કે સમતલનું સમીકરણ છે r ડોટ સદિશ n બરાબર d. આ સમીકરણને આપણે મોડ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગીએ તો સદિશ r છે એ સદિશની દિશા છે, માટે અભિલંબને આપણે મોડ n વડે ભાગતા બરાબર d અપોન મોડ n. તો r ડોટ સદિશ n અપોન મોડ n ને n કેપ વડે દર્શાવાય બરાબર d અપોન સદિશ n નો માનાંક. તો આ સૂત્રમાં જો ઉગમ બિંદુથી અંતર મેળવવું હોય આપણે તો ઉગમ બિંદુનું મૂલ્ય 0 0 થાય. તેથી આપણને આ જે મૂલ્ય છે એ જ ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર મળે. હવે આ સમતલના સમીકરણની બહાર કોઈ બિંદુ હોય એનો મતલબ કે એ સમતલ પર નથી. જો સમતલ પર હોય તો અંતર શૂન્ય થઈ જાય,
એટલે એ સમતલની બહારનું બિંદુ છે, તો બિંદુથી સમતલનું અંતર બરાબર d માઇનસ a ડોટ n, જ્યાં a એ સમતલની બહારનું બિંદુ છે. એને તમે ક્રમ ઉલટાવો તો માનાંક હોવાથી આ રીતે પણ લખી શકાય. જો સમતલનું સમીકરણ x પ્લસ by પ્લસ cz બરાબર d કાર્તેજીય સ્વરૂપમાં હોય અને બિંદુ a ના યામ x1 y1 z1 હોય, તો આ બિંદુ a થી સમતલ પાયનું લંબ અંતર બરાબર આ ax1, x ની જગ્યાએ તમારે આવી જાય x1 પ્લસ by1 પ્લસ cz1 માઇનસ d નો માનાંક અપોન મોડ સદિશ n, જ્યાં સદિશ n બરાબર ai કેપ પ્લસ bj કેપ પ્લસ ck કેપ, અર્થાત તેના બિંદુ થાય a b c. અને ઉગમ બિંદુથી અંતર હોય તો આ જે યામ છે 3 3 0 થઈ જાય, એટલે માત્ર આપણી પાસે વધે d નો માનાંક છેદમાં મોડ n. તો આ રીતે સદિશ અને કાર્તેજીય બંને સ્વરૂપમાં બિંદુથી સમતલનું અંતર આ બે સૂત્રોથી મેળવી શકાય. બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. તો બે સમાંતર સમતલો આ રીતે એકબીજાને પેરેલલ હશે અને આ રીતે આ જે બોલપેન છે એ તેમની વચ્ચેનું લંબ અંતર થાય. તો સમતલ π1 એટલે પહેલું સમતલ, એનું સમીકરણ r ડોટ સદિશ n1 બરાબર d1 અને બીજું સમતલ સદિશ r ડોટ n2 કેપ બરાબર d2. આ બે સમતલ છે જ્યાં n1 ક્રોસ n2 બરાબર 0 સદિશ થાય, તો સમતલ π1 અને π2 પરસ્પર સમાંતર છે એમ કહેવાય. અને સમાંતર સમતલો હોય તો એમની દિશાના અભિલંબ છે સદિશ n1 ને n2, એનું મૂલ્ય n જેટલું જ, એટલે બે સમાન થાય. તેથી આવા સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર બરાબર એમનું જે અભિલંબનું મૂલ્ય છે d1 અને d2, તો d1 માઇનસ d2 નો માનાંક અપોન મોડ સદિશ n, જ્યાં n બરાબર ai કેપ bj કેપ અને ck કેપ થાય. બે સમાંતર રેખાઓને સમાવતા સમતલનું સમીકરણ. તો બે રેખાઓ સમાંતર છે, તો પહેલી રેખાનું સમીકરણ તમે જુઓ, l સદિશ r બરાબર a1 પ્લસ લેમ્બડા b1, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ r, અને બીજી રેખા m સદિશ r બરાબર સદિશ a2 પ્લસ મ્યુ સદિશ b2, જ્યાં b બિલોંગ્સ ટુ r. પણ સદિશ b1 અને b2 એનો ક્રોસ ગુણાકાર 0 સદિશ થાય, એટલે રેખા l અને રેખા m છે એ પરસ્પર સમાંતર છે. અને બે રેખાઓ સમાંતર હોય તો એની દિશાના સદિશ b1 અને b2 છે એના મૂલ્ય સમાન b જેટલા જ થાય. તેથી સદિશ r માઇનસ સદિશ a1, a2 માંથી કોઈ પણ એક બિંદુ લઈ શકાય. ડોટ a2 માઇનસ a1 ક્રોસ આ બે સમાન હોય એટલે એક જ વાર b લખાય અને એનું મૂલ્ય 0 સદિશ થાય. તો આ જે સમીકરણ છે એને સમતલનું સદિશ સમીકરણ કહેવાય. અને નિશ્ચાયકમાં x માઇનસ x1, x એટલે સદિશ r, xy z, x1 y1 z1 એટલે a1, જેને x1 y1 z1 કહેવાય. પછી x2 માઇનસ x1, y2 માઇનસ y1 ને z2 માઇનસ z1, આ બે બિંદુઓની બાદબાકી છે. અને સદિશ b એના ઘટક a b c થાય, તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. તો આ જે સ્વરૂપ છે સમતલનું કાર્તેજીય સમીકરણ કહેવાય. એ જ રીતે બે રેખાઓમાં બંનેની દિશા જુદી જુદી હોય તો a2 માઇનસ a1 ડોટ b1 ક્રોસ b2 નું મૂલ્ય જો 0 થઈ જાય તો રેખા પરસ્પર છેદે અને સમતલીય કહેવાય. અને 0 ન થાય તો રેખાઓ વિસમતલીય છે કહેવાય. પણ અહીં 0 થાય છે એટલે આપેલી રેખા પરસ્પર છેદે છે, માટે સદિશ r માઇનસ a ડોટ b1 ક્રોસ b2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આ સમીકરણને સમતલનું સદિશ સમીકરણ કહેવાય. અહીંયા r એટલે આપણે xy z લેવાના, સદિશ a એટલે x1 y1 z1 લેવાના, એટલે આ પહેલી રો મળે. ત્યારબાદ સદિશ b1 એટલે a1 b1 c1 ક્રોસ સદિશ b2 એટલે a2 b2 અને c2, એનો નિશ્ચાયક 0 થાય. તો આ જે સમીકરણ છે એ છેદતી રેખાઓમાંથી પસાર થતા સમતલનું કાર્તેજીય સમીકરણ કહેવાય. આ બે ટોપિક આપણી બુકમાં અત્યારે નથી, પરંતુ આનો ઉપયોગ થાય છે એટલે આ બે સૂત્ર તમે મોઢે કરજો. હવે સ્વાધ્યાય 11.3 નો પહેલો પ્રશ્ન જોઈએ. આપેલા દરેક પ્રશ્નમાં સમતલના
અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવો. અહીં સમતલનું સમીકરણ z બરાબર 2 આપેલું છે. એનો મતલબ અહીં x અને y ના સહગુણકો નથી તો એ 0 લઈ શકાય. તેથી 0x + 0y અને આ z છે તો z બરાબર 2. તેથી x નો સહગુણક a બરાબર 0, y નો સહગુણક b બરાબર પણ 0 અને z નો સહગુણક 1. આમ અભિલંબ n નો ઘટક છે 0, 0, 1 થશે. તેથી તેનો માનાંક 0 નો વર્ગ 0, પાછો 0 નો વર્ગ 0 અને 1 નો વર્ગ 1, એનો સરવાળો 1 નું વર્ગમૂળ 1 થશે. હવે દિક કોસાઇન મેળવવા માટે આપણે અભિલંબ n નો n કેપ મેળવીએ તો સદિશ n upon mod n. તો mod n આપણે મેળવેલા છે 1, તો 1/1 અને સદિશ n 0, 0, 1 છે. તો આનો ગુણાકાર કરો તો 0, આનો ગુણાકાર એ 0 અને 1 × 1 એટલે 1, જે આપણને આપેલા સમતલના સમીકરણની દિક કોસાઇન છે. હવે સમતલનું ઉગમ બિંદુથી અંતર, ઉગમ બિંદુ એટલે x, y, z ત્રણે ત્રણના ઘટકો શૂન્ય થઈ જાય એટલે d બરાબર આપણને મળે 2 છેદમાં mod n. તો એ આપણને કેટલા મળેલા છે mod n? તો mod n નું મૂલ્ય આપણને મળેલું છે 1, તો 2/1 બરાબર 2. બીજું સમીકરણ છે x + y + z = 1 માટે સમતલનો અભિલંબ n બરાબર x નો સહગુણક 1, y નો સહગુણક 1 અને z નો સહગુણક પણ 1. તેથી mod n બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 + 1 + 1 બરાબર √3 માટે n કેપ બરાબર સદિશ n upon mod n બરાબર, તો mod n છે 1/√3 into સદિશ n છે 1, 1 અને 1 બરાબર 1/√3, 1/√3, 1/√3. આનો ગુણાકાર માટે સમતલની દિક કોસાઇન 1/√3, 1/√3, 1/√3 છે. હવે ઉગમ બિંદુથી અંતર, mod d upon mod સદિશ n. તો d બરાબર અહીંયા આપેલા છે 1, mod n તમે મેળવ્યા √3 માટે ઉગમ બિંદુથી સમતલનું અંતર 1/√3. એ રીતે ક્વેશ્ચન 1 માં c અને d હોમવર્કમાં ગણવાના.